પૃથ્વી પર કેટલીક એવી જગ્યાઓ છે જે આધુનિક વિજ્ઞાનના નિયમોની મર્યાદાઓ દર્શાવે છે. ગાઢ અંધારા જંગલોમાં છુપાયેલું આ પ્રાચીન મંદિર તેનું જીવંત પ્રમાણ છે. આ સ્થાનની ભૌગોલિક દુર્ગમતાને કારણે જ તે સદીઓ સુધી નજરથી દૂર રહ્યું. છેલ્લા 2000 વર્ષોમાં માનવ સંસ્કૃતિની 80 પેઢીઓ વીતી ગઈ, છતાં આ વિશાળ સ્થાપત્યનું અસ્તિત્વ એક ગુપ્ત રહસ્ય બનીને રહ્યું. પથ્થરના આ મહાકાય ટુકડાઓ આજના એન્જિનિયરો માટે એક કોયડો છે. જે યુગમાં હાઇડ્રોલિક ક્રેન કે કોઈપણ યાંત્રિક ઊર્જાનું અસ્તિત્વ નહોતું, ત્યારે આટલું પ્રચંડ બાંધકામ કઈ રીતે શક્ય બન્યું હશે? આ સ્થાપત્યની દરેક દિવાલ અને સ્તંભ આપણને એ પ્રશ્ન પૂછવા મજબૂર કરે છે કે પ્રાચીન નિર્માણ કૌશલ્ય વિશેની આપણી સમજમાં કંઈક મોટું ખૂટે છે. મંદિરની અંદર પ્રવેશતા પહેલાં તેના પાયામાં વપરાયેલા વિશિષ્ટ પથ્થરો પર ધ્યાન આપો. તેની સપાટી પરનું બારીક નકશીકામ હજારો વર્ષ પછી પણ તેટલું જ ધારદાર છે. આ પથ્થરોનો મૂળ સ્ત્રોત તપાસતા ચોંકાવનારી હકીકત સામે આવે છે. આવા પથ્થરો 500 કિલોમીટરના વિસ્તારમાં ક્યાંય મળતા નથી. એક પથ્થરનું વજન અનેક ટન છે. પર્વતો અને નદીઓ વચ્ચેના આ અત્યંત મુશ્કેલ માર્ગ પર આટલો ભાર વહન કરવો પ્રાચીન લોજિસ્ટિક્સ માટે વણઉકેલ્યો પડકાર છે. આ પથ્થરોને લાંબા અંતર સુધી ખસેડવા કોઈ અજાણી પદ્ધતિનો ઉપયોગ થયો હતો, જેના વિશે આજે આપણી પાસે કોઈ જ દસ્તાવેજી પુરાવા નથી. જેમ જેમ આપણે મંદિરના અંદરના ભાગમાં જઈએ છીએ, તેમ વાતાવરણ વધુ ગંભીર બનતું જાય છે. અહીં પથ્થરોની ગોઠવણી એવી રીતે કરવામાં આવી છે જે વિજ્ઞાનની એક અલગ જ દિશા તરફ ઇશારો કરે છે. મંદિરના કેન્દ્રબિંદુ પાસે પહોંચતા જ હોકાયંત્રની સોય અનિયંત્રિત રીતે ફરવા લાગે છે. વૈજ્ઞાનિકો આ વિસ્તારને ચુંબકીય વિસંગતતા તરીકે ઓળખાવે છે. આ નકશામાં દેખાતા ચોક્કસ રેડિયસમાં આવતાની સાથે જ આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણો અચાનક કામ કરતા બંધ થઈ જાય છે, જાણે પથ્થરોની અંદર કોઈ અદૃશ્ય ઊર્જા સંગ્રહાયેલી હોય. ઊર્જાના આ રહસ્યની સાથે સાથે અહીંની દિવાલો અવાજના તરંગો સાથે પણ અદ્ભુત રીતે રમત રમે છે. તમે દિવાલના એક ખૂણે બોલેલો સાવ ધીમો અવાજ પણ કોઈપણ ટેકનોલોજી વગર 100 ફૂટ દૂર રહેલા ગલિયારામાં સાફ સાંભળી શકાય છે. અહીંના નિર્માતાઓ પથ્થરની અંદર ધ્વનિ તરંગો અને ચુંબકીય ક્ષેત્રને એવી રીતે બાંધી શક્યા છે કે જે આજે પણ સંશોધકોને અચરજમાં મૂકી દે છે. આ તમામ રહસ્યોનું કેન્દ્ર ગર્ભગૃહ છે. આ એ પવિત્ર અને અંધારું સ્થાન છે જ્યાં સમય અને આકાશનું મિલન થાય છે. અહીંની બારી અને આકાશના નક્ષત્ર વચ્ચેની ભૌમિતિક સચોટતા અકલ્પનીય છે. વર્ષના એક ખાસ સમયે તારાનો પ્રકાશ અને ગર્ભગૃહનું કેન્દ્ર એક સીધી રેખામાં ગોઠવાય છે. પૃથ્વીના પરિભ્રમણ છતાં સદીઓ પછી પણ આ ગોઠવણી સચોટ રહેવા માટે જટિલ ખગોળીય ગણતરીઓની જરૂર પડે છે. આ પુરાવાઓ સૂચવે છે કે આ મંદિર પથ્થરોમાં કંડારેલું એક પ્રચંડ ખગોળીય યંત્ર છે, જે પૃથ્વીની ગતિ અને બ્રહ્માંડના સમય સાથે તાલ મિલાવીને ચાલે છે. આજે આપણી પાસે સુપર કમ્પ્યુટર્સ અને આધુનિક સાધનો હોવા છતાં આર્કિટેક્ચરનું આવું સ્તર ફરીથી ઊભું કરવું લગભગ અશક્ય છે. ઇતિહાસકારો માટે આ સ્થાપત્ય એક એવો કોયડો છે જેનો કોઈ સીધો ઉકેલ નથી. આ પથ્થરો યાદ અપાવે છે કે આપણા પૂર્વજો પાસે વિજ્ઞાન અને પ્રકૃતિ વચ્ચેના તાલમેલની એવી વિદ્યા હતી જે સમયના પ્રવાહમાં ક્યાંક વિલાઈ ગઈ છે. જો આ પથ્થરો આપણને માત્ર આટલી જ માહિતી આપી શકતા હોય, તો કલ્પના કરો કે હજુ એવા કેટલાય રહસ્યો હશે જે હજુ પણ આ દિવાલોમાં દફન છે. કદાચ આ મંદિરના ગાઢ અંધારામાં છુપાયેલી હકીકતો હજુ પણ કોઈ એવા સંકેતની રાહ જોઈ રહી છે જે આપણી સમજની બહાર છે.